નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક સરકારી કાયમી નોકરીની આ વિડીયોમાં જોવાના છીએ। તો આ ભરતી છે ગુજરાત પોસ્ટ વિભાગમાં ડ્રાઈવર કેડરમાં ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે। ધોરણ 10 પાસ અને હેવી ડ્રાઇવરિંગ લાયસન્સ ધરાવતા ઉમેદવારો માટે સ્ટાફ કાર ડ્રાઈવરની ભરતી કરવા માટે ગુજરાત સર્કલમાં અમદાવાદ વિભાગ દ્વારા ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો આપણે આ વિડીયોની અંદર આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી જોવાના છે। આ જગ્યા ઉપર અરજી કેવી રીતના કરવાની છે, ફોર્મ તમારે કેવી રીતના ડાઉનલોડ કરવાનું છે, તમારે શૈક્ષણિક લાયકાત શું હશે, ડ્રાઇવરિંગ લાયસન્સ કેટલા વર્ષ જૂનું હોવું જોઈએ, આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। તો મિત્રો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઇન્ડિયા, ધ સિનિયર મેનેજર મેલ મોટર સર્વિસ, જીપીઓ કમ્પાઉન્ડ અમદાવાદ ની આ જાહેરાત। તો આ જાહેરાત 13/12/2025 ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે। ગુજરાત સર્કલમાં અમદાવાદ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરની ભરતી કરવા માટે ભારતીય નાગરિકો પાસેથી યોગ્ય ફોર્મેટમાં અરજીઓ મંગાવવામાં આવે છે। અહીં ડ્રાઈવરની જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારો માટે પગાર સ્કેલ કેટલો હશે તેની માહિતી આપણને પ્રથમ આપવામાં આવી છે। તો પોસ્ટ નું નામ છે સ્ટાફ કાર ડ્રાઈવર, ઓર્ડિનરી ગ્રેડ ની અંદર આ ભરતી થવાની છે। અહીં પગાર સ્કેલની વાત કરીએ તો 19,900 થી 63,200 ઇન લીવ 2 માં આ નિમણૂક મળવાપાત્ર થશે। અહીં મિત્રો ફૂલ પગારની જ આ નોકરી છે, જેથી અહીં તમને ફૂલ પગાર મળવાપાત્ર થશે। 3 નંબરની અંદર વેકન્સી કેટેગરી વાઇઝ વેકન્સી અહીં આપવામાં આવી છે, તે આપણે જોઈએ। પોસ્ટનું ડિવિઝન અથવા યુનિટનું નામ આપણને આપવામાં આવ્યું છે। જગ્યાની સંખ્યા કેટલી છે દરેક ડિવિઝનની અંદર તેની માહિતી આપવામાં આવી છે। અહીં કેટેગરી વાઇઝ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે તેની પણ આપણને માહિતી આપવામાં આવી છે। તો આપણે આ માહિતી જોઈએ તો અહીં ભરૂચ જિલ્લામાં 1 જગ્યા છે, ખેડામાં 1 જગ્યા છે, સુરત જિલ્લા માટે 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, આણંદ જિલ્લામાં 1 જગ્યા પર ભરતી થવાની છે, પંચમહાલ જિલ્લામાં 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, વડોદરા વેસ્ટ ડિવિઝનમાં 4 જગ્યા ઉપર ભરતી થવાની છે, વલસાડ માટે 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, આરો રાજકોટ માટે પણ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। તો અમરેલી જિલ્લા માટે પણ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, ભાવનગરમાં 1 જગ્યા ઉપર ભરતી થશે, ગોંડલ વિભાગમાં પણ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, જામનગરની અંદર કુલ 3 જગ્યા ઉપર ભરતી થવાની છે, જૂનાગઢની અંદર 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, કચ્છ માટે 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, રાજકોટમાં 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, સુરેન્દ્રનગરમાં પણ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, મહેસાણામાં 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, ગાંધીનગરમાં પણ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, સર્કલ ઓફિસ ની અંદર 1 જગ્યા ઉપર ભરતી થવાની છે, જ્યારે મેલ મોટર સર્વિસ અમદાવાદ માટે 22 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો મિત્રો, અહીં તમને કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ જે ફાળવણી કરવામાં આવી છે તે આપવામાં આવી છે, તે તમારે અહીં જોઈ લેવાની રહેશે। અહીં કુલ 48 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં કહેવામાં આવ્યું છે કે જે જગ્યાઓમાં અનામત લાભ લેવા માંગતા ઉમેદવારોને પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ યોગ્ય ફોર્મેટમાં અવશ્ય અહીં જોડવાનું રહેશે, અને અહીં તમને ફોર્મેટ આપી પણ દેવામાં આવ્યું છે, તે પણ તમારે જોઈ લેવાનું છે। એ પ્રમાણેનું ફોર્મેટ તમે આ જ્યારે અરજી કરો છો ત્યારે જો તમારી કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તો તમારે એ ફોર્મેટ તમારે જોડવાનું રહેશે। ડ્રાઈવરની જગ્યા માટે અરજી કરવા માટેની વય મર્યાદા આપણને અહીં આપવામાં આવી છે, તે જોઈએ તો આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય 18 થી 27 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। અહીં ઓબીસીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, SC ST ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે ગવર્મેન્ટ સર્વન્ટ હોય તેમને 40 વર્ષ સુધી અરજી કરી શકે છે। અહીં મિત્રો, આ વય મર્યાદાનો ક્રાઇટેરિયા 19 જાન્યુઆરી 2026 સુધીનો ગણવામાં આવશે। 5 નંબરનું જે સૂચના છે તેમાં લખ્યું છે કે પ્રોબેશનરી પીરિયડ કેટલો હશે અથવા તો તેનો રૂલ્સ શું છે। તો અહીં કેન્ડિડેટ સિલેક્ટ થશે તેને 2 વર્ષ માટેનો પ્રોબેશનરી પીરિયડ રહેશે। અહીં આપણને ડ્રાઈવરની જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે। તો પ્રથમ છે કે ઉમેદવારે વેલિડ ડ્રાઇવરિંગ લાયસન્સ, લાઇટ લાયસન્સ અને હેવી લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। અહીં તેમને મોટર મેકેનિઝમનું જ્ઞાન પણ હોવું જોઈએ। ઉમેદવારને ઓછામાં ઓછો 3 વર્ષ લાઇટ ડ્રાઇવરિંગ અથવા તો હેવી મોટર વ્હીકલ ચલાવવાનો અનુભવ પણ હોવો જોઈએ। આ ઉપરાંત ઉમેદવાર ધોરણ 10 પાસ પણ હોવા
જોઈએ। મિત્રો, આ હતી અહીં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત. ડ્રાઈવરની જગ્યા ઉપર પસંદગી પામવા માટેનો જે ટ્રેડ ટેસ્ટ અને એક્ઝામિનેશનના જે સ્ટેજ છે તે અહીં આપવામાં આવ્યા છે. તો અહીં 2 સ્ટેજમાં પરીક્ષા થશે. તો એક્ઝામિનેશન શેલ બી હેલ્ડ ઇન 2 સ્ટેજ. તો પ્રથમ સ્ટેજની અંદર થિયરી ટેસ્ટ લેવામાં આવશે. તો અહીં જે થિયરી ટેસ્ટ થશે તેની અંદર જનરલ નોલેજ, સિમ્પલ એથમેટિક, જનરલ ઇન્ટેલિજન્સી, રિઝનિંગ, મોટર મેકેનિઝમ એન્ડ ટ્રાફિક રૂલ્સ, સિગ્નલ એન્ડ રેગ્યુલેશન ના 80 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવે. અહીં બીજો પ્રેક્ટિકલ ટેસ્ટ થશે જેની અંદર મોટર મેકેનિઝમ એન્ડ ડ્રાઇવરિંગના કુલ 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. તો મિત્રો, અહીં કુલ 100 માર્ક્સનું આ એક પેપર રહેશે. આ પરીક્ષાની અંદર સિલેબસનું વિસ્તૃત માહિતી તમને અહીં આપવામાં આવી છે. તો તમે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને આ વિસ્તૃત માહિતીનો જે સિલેબસ છે તે તમારે જોઈ લેવાનો રહે. અહીં મિત્રો તમને ક્રાઇટેરિયા સિલેક્શન માટેનો આપવામાં આવ્યો છે તેનો પણ તમારે ધ્યાનથી અભ્યાસ કરી લેવાનો છે. અહીં તમારે 100 રૂપિયાનું ચલણ ભરવાનું છે. તેના માટેની ફોર્મેટ પણ આ જાહેરાત સાથે તમને આપવામાં આવી છે. અહીં સિનિયર મેનેજર MMS અમદાવાદ નામનું આ ચલણ છે તે તમારે અહીં ભરવાનું રહેશે. તે તમારે 19/1/2025 પહેલાં આ ચલણ ભરી દેવાનું રહેશે. તો મિત્રો, અહીં તમને હાઉ ટુ એપ્લાય, તમારે અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપવામાં આવી છે. આપવામાં આવેલા ફોર્મેટ 1ની અંદર જે ફોર્મ છે તેને ડાઉનલોડ કરવાનું છે. તેની સાથે તમારે તાજેતરનો ફોટો ચિપકાવવાનો છે અને આ અરજી ફોર્મ સાથે તમારા એ ડોક્યુમેન્ટ છે તેની ઝેરોક્સ કોપી કરાવી અને સેલ્ફ એટેસ્ટેડ બધી જ કોપીઓ આ અરજી ફોર્મ સાથે જોડી અને એક કવરની અંદર બંધ કરી અને અહીં આપવામાં આવેલા સરનામે સ્પીડ પોસ્ટ, રજિસ્ટર પોસ્ટથી તારીખ 19/1/2026 પહેલાં મળી જાય તે રીતના મોકલી આપવાની રહેશે. તો મિત્રો, આ હતી પોસ્ટ વિભાગની અમદાવાદ સર્કલની અંદર બહાર પાડવામાં આવેલી ડ્રાઈવર કેડર માટેની ભરતીની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા ધરાવતા હોય તો જરૂરથી આ જગ્યા ઉપર સમય મર્યાદાની અંદર આપવામાં આવેલા ફોર્મેટમાં અરજી ફોર્મ ભરી રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટથી આ અરજી અહીં આપવામાં આવેલા સરનામે મોકલી આપવાની રહેશે. જો તમને આ માહિતી આપતો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. ધન્યવાદ, આભાર.